વર્તમાન સમયમાં વિશ્વ આખો આંગળીના ટેરવે આવી ગયું છે, જેને લઈ લોકો બેઠાડું જીવન જીવતા થયા છે. બાળકોમાં મોબાઈલનું વણગણ વધુ છે, તો બીજી તરફ યુવાનો સોશિયલ મીડિયાની માયાજાળમાં ખોવાઈ રહ્યા છે. ત્યારે પ્રકૃતિ અને સંસ્કૃતિ ભૂલાઈ રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા દ્વારા મેઘોત્સવનું આયોજન કરાયું હતું. મનપા દ્વારા આયોજિત અનોખા કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મનપા દ્વારા મેઘોત્સવ અંતર્ગત ઝુમ્બા, ડાન્સ, જોગિંગ, યોગા સહિત વિવિધ સ્ટ્રીટ ગેમ્સ રમાડવામાં આવી હતી, જે રમતો બાળકો સહિત શહેરના લોકો ઉત્સાહભેર રમ્યા હતા અને વરસતા વરસાદ વચ્ચે રમતનો આનંદ માણ્યો હતો. મેઘોત્સવમાં ભાગ લેનાર લોકોને મનપા દ્વારા એક છોડ ભેટ આપી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મારું નામ પટેલ ઉત્કર્ષ છે, હ્યુમાનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી. આજે નવસારી મહાનગરપાલિકા દ્વારા મેઘા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને લુન્સીકુઈ પર રાખવામાં આવ્યો છે અને બાળકો બહુ ઉત્સાહભેર આજે અહીંયા રમવા આવ્યા છે. આટલો બધો વરસાદ પડવા છતાં પણ લોકો બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો છે. આ મોબાઈલ યુગમાં લોકો મોબાઈલ છોડીને આટલા રમવા માટે આવ્યા છે. એ માટે નવસારી મહાનગરપાલિકાએ દર વર્ષે આવું આયોજન કરવું જોઈએ, મારું એવું કહેવું છે. અને દરેક સંસ્થાવાળા સેવાકીય કાર્ય સંસ્થા બધા અહીંયા ભેગા થયા છે, એમનો પણ સાથ સહકાર રહ્યો છે અને નવસારી મહાનગરપાલિકાનો સાથ સહકાર રહ્યો છે. આ જ રીતના આયોજન થતા રહેવા જોઈએ. જય શ્રી રામ. આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા મેઘોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ મેઘોત્સવના આયોજનની પાછળ મુખ્ય હેતુ એ છે કે બાળકોની અંદર આઉટડોર એક્ટિવિટીઝ છે એના માટે પ્રોત્સાહન મળે અને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે. ખાસ કરીને ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ આજના કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કર્યું છે અને વિવિધ એનજીઓના જે પ્રતિનિધિઓ છે, એનજીઓના જે મેમ્બર્સ છે, તેમણે પણ ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કર્યું છે અને નાગરિકોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આજના કાર્યક્રમમાં ભાગ લીધો છે.